આલો મારા શિડો આલો એ મારા હસડો શાયર ને મનાવી એ મારા રૂઠા એ મારા મીઠડા મેરા મનને એ મનાવી હાલો હાલો મારા શિરો એ મારા શિરો હાલો એ મારા રૂઠડા શાયર ને બનાવી બાપ પણ પૂર્ણ ને વાત થયું એ એમાં હસડા શાયર થી ઉઠી ગયા કારણ કે બાપ શાયર ની વીણે જો વળાય નહીં એ શાયર ની વીણે વળાય નહીં આનુલા ઝીણાનો સંગ કરો ને તો પછી મહાજાળ સુકી જાય મોટો માછલો બા એ સમય પાછો વળાય નહીં એટલે કીધું મરી નાત આ કુતિયાણાની જગ્યાની અંદર આ બાદર નદીના કાંઠે બિહાણિયા ગોળની અંદર મારા બાપા એ નવરાઈ આ વસ્તી માંથી સીધી ભલા માણસો આપણા દેવી સમાજ ની અંદર આપણા બાબા એમાં પેલા તો કેવું હતું ગામ ની અંદર દાતા નાખતા ગંજુ કાપતા એ ગરીબાઈ એવી હતી ને ભલા માણસો સારી સેવી તો એના ભાગ પાડતા માંગવા હતું દોયલો સમય હોય દોજલી લીલા હોય નો હોય બાજુ નો હોય ગા મારી ના કોઈ હોય નહીં જેની વાહે ભલા માણસો નો હોય ભાઈ નો હોય હગા નો હોય કાકા નો હોય કુટુંબ એ દોઈનો સમય હોય દોઈની વેળા હોય પોતાના જીના પહોળા એ માંગી પીટી નું પેટ ભરતા હોય બાપ તો જેની માથે એ વેળા પડી હોય જેની માથે દુઃખ પડ્યું
ભર્યું હોય બાપ દુઃખની વાતું દુઃખની ઘડિયું બતાય માથે પડી હોય નહીં મનમાં બધાય માથે દુઃખ પડ્યા બધાય સુખિયા ન હોય બધા દુખિયા ન હોય પણ જેની માથે વિપદની કાળી વાદળી વરહાણી હોય વિપદના એ જેની માથે વાદળા રહી ગયા હોય નાનપણની અંદર પોતાનો બાપ મરી ગયો હોય ઈના પજડાય એના પહોડા ઓશિયાળા બન્યા હોય એને હા ભગે એનો બાપ એને હા ભગે આ બધા નું હા ભગે જેના જેના ડાલે ઢાકેલા પહોડા ને ઢાબી એ જેના લાડ કોડ અધૂરા રહ્યા હોય બાપ જેનો બુદ્ધિની વાટું લઈ લીધી હોય દીવી ને વડામણ કરી હોય દીવીના આશરે મેરી ગયા હોય મરી બાપ ગમે એવા ભાઈ હોય અયોધ્યાની ગાદી જેવો ભાવ હોય પણ સમય દોયડો આવી જાય એ અયોધ્યાની ગાદી જેવો મામા ભાવ હોય પણ સમય દોયડો આવે ને ભલા માણસો પોતાના ભાઈ અવળું કરી જાય એને વિજયો રતો કોની માથે આવે ઈ કોની પાસે રામુ કરે કોની પાસે ઈ કે તો કોને હે આ બેહાણિયા કુલની અંદર ભલા માણસો મારા બાપ વલભાના આતણે પહોડા હતા એટલે જગતની અંદર કોઈ દી સુખ ન જોજો કોઈ દી સુખ ન જોજો કારણ આ કુલની અંદર જેમ મારી માં સહી થઈ ગયા મારી માં પાણી થઈ ગયા ઈ ગરીબાય જોઈતી આ તમને રૂડું નથી લગાડતો તમને હારું નથી લગાડતો પણ બાપ પોતાના પેટના જણા એ પોતાના પેટના જણા ભૂખે ટળવળિયા મારતા હોય ભૂખે બેઠા હોય એના મોઢા કેમ જોવાય બધા માણસો આપણા દેવી પૂજક સમાજની અંદર એવા ઘણા ઇતિહાસ છે કે પોતાના ધર્મ હાટું થઈ પોતાની દેવી હાટું થઈ દીકરાને અડામી મેલી દીધા હોય પણ બાપ સાયલાની ભીગાની અંદર એ મારા બાપ ઉકલા મારા બાપ હુરિયા માનવાની દેવી ભલા માણસો દેવી હાટું થઈ પોતાનો એકનો એક દીકરો હતો એને અડામી મેલી દીધો પણ ભલા માણસો જેની ઘરમાં કાંઈ હોય નહીં દાંતે ફોડવા દાણો ન હોય એકથી બીજી પાંચથી 10 એ ગામની અંદર માંગી ભીખી અન લાવે ને પણ પોતાના બસડાનું પેટ ન ભરાતું ઈ દીવીને વડામણ કરે દીવી
ભલામણ કરે રવા દે આ મારા પહોળાની માયા મારી એ અમારા કિસ્મત ની અંદર અમારા ભાગ્ય ની અંદર તો દુઃખ જ છે અમે તારી પાસે કોઈ દી સુખ નથી પામ્યું તારી પાસે માયા ધન મેળ્યું બોલાતું અમે કોઈ દી નથી માંગ્યું પણ જગતના પહોળા એ તણ ટક ખાતા હોય મારા પહોળાને ફૂકો રોટલો એક ટક દે મરી દીવી એ અમારે સાસુ નથી જોતું અમારા પતરિયા ભોજન નથી કરવા તમારા ગરીબના પહોળાના ભાઈમાં એક બેઠું રોટલો ભલા માણસો મારી માં સહી મારી માં ભાણી એ માયા ધન મેળ્યું બોલાતું હાટું થઈ અને રાજમાં ચોરી નથી કરી પોતાના પહોળાના પેટ ભરવા હાટું થઈ એ પોતાના પેટમાં જેનાના ભૂખના મોઢા નતા જોઈ તારે એને રાજમાં અન્ની ચોરી કરી મરીના ખાલી આપણે વાત કરીને તોય ભલા માણસો આપણું હૈયું ભરી જાય કેવો હોના ચાંદી જર જવેરાતની કોક તો ચોરી કરે પણ ભલા માણસો એને જર જવેરાત નતા જોતા એને માયા ધન નથી જોતી એને તો પોતાના બસડા ઝૂંપડાની માલિકો સાદા સાપડીની માલિકો જે પહોળા ભૂખ્યા પડ્યા હતા એનું પેટ ભરવું હતું હો રાજની પાલ પાજી એ રાજની માલ પાજી ગમની બીજું કાંઈ નહીં જોતો એની કેવી દિશા છે હમણાં રાજુભાઈ કહેતા કે આમ જો બીજું કાંઈ નહીં નિલેશભાઈ એના હૈયાની અંદર એ વેદના તો જગતને કોને કેવી એ કોક સાંભળવા વાળું તું જોયું કોકના ખંભે માથું મૂકી અને આહુડા પાડે એવું હોય ભલા માણસ કેવતમાં નથી કીધું કે નર પૂરા મળે તો રાવ રેડવી અધૂરિયાને શું કરવી દલડાની વાત મારી ના અધૂરિયાને શું કીધી એ બાપ આપણે મેલી ગયો છે અમારી વાહે કોઈ નથી જગતમાં કેવું તો કોઈ કેવું ઈ દુઃખની વાતો કોની પાસે કરવી મરના કે કોના પાસે જઈ ઓશિયાળા આહુડા પાડવાની મારા બાપ એ મરી દીવી આ બસડાની માયા મિલી મારી માવાડી
ચોરી થઈ ને જેથી રાજમાં ખબર પડી ક્યાં કઉની ચોરી તો એ આ ઝૂંપડાની અંદર પડી ને મારી માં ભાણી મારી માં જહી એને કરીશ આ એ ગરીબ હોય અને ભલા માણસો જેનું ઉપરિયામાં લેવું કોઈ ન હોય એ તો કોને ઈ કોના પાહે રાવવું કરે કોના પાહે ફરિયાદ કરે એ મારી દીદી એ જોજે મારી જિંદગી મારું આ વસ્તુનું કોઈ નહીં એવા સમયની અંદર એ રાજમાં હાથમાં નખમાં ખીલિયું મારતા ભલા માણસો એ લોઢાના તવાને ઉના કરી ગળામાં પહેરાવતા આહા એ માડી મેં માયા ધન હાટો થઈ અને સોરી નથી કરી બસડા ભૂખે મરી ગયા હોત ને મારી મને હોરનો નો થાતો અને હમણાં મારા બસડાને લઈ જાયો મારી કબૂતે મારી નાખશે તારી પાહે મે કાય પાડ્યો પડી ગયો કોઈ
ભેગું કર્યું તું હો ગામમાંથી માંગી ભીખી મારા પહોળાના પેટ બેઠા અને મળી એ હાથાટીના દાદા ભેગા થયા હતા ને તઈ મારા પહોળાના મોઢા મારાથી નો જોયા ગયા ઈ તારાથી શે જોયા જાય છે મળી રાજમાં તારે મુઠ્ઠી અડી લીધું ને પણ મારા બાપની દીવી તને સારું નો લાગ્યું હો લાગ્યું હો અને ના તો એ સીના પહોળાને માંગી ભીખી મોટા કર્યા હોય ભલા માણસો એને ખબર હોય એ સીના પહોળા ભલા માણસો આપણા દેવી પૂજક સમાજની અંદર આપણું ઓછું ઓઢલું અને ભલા માણસો અમે અમારી નજર જોઈએ અમે અમદાવાદથી આવતા ને રાજુભાઈ આ સચ્ચી ઘટનાની વાત છે અમે ગાડીએ ગેસ પુરાવા ગયા તા બબે 5-5 વર્ષની બે દીકરીઓ આવી અને ખરેખર જરાય ખોટું નથી બોલતો આમ કર્યું મારું હૃદય ગદગદું થઈ ગયું કારણ કે ભલા માણસો માંગી તો અમે ખાધું દેવી હા એ જગતમાં જે હોશિયાળા બન્યા હોય ને ભલા માણસો જેના પાસે રૂપિયા હોય એના પહોળાને લાડ કોડ કરાવે રાજભાઈ એ જેની પાસે માયા જન હોય ને એના દીકરાને લાડ કોડ કરાવે પણ ભલા માણસો જગતમાં માં સહી તો એની પાસે કાંઈ ન હોય ઓલા હરિશ્ચંદ્ર રાજા ભણે હાથમાં જઈને હાથ પાડો પોતાનું અંગ ડાડો એના પહોળાને માંગી ભીખી પોટા કરે અમારી પાસે આવી અને સોડી ઊભી રહી બીજું કાંઈ નથી જોતું પણ અમને ભૂખ લાગી છે આહા ભલા માણસો છોડવો મામા ઉછેરવો હોય ને તો કેટલા દુઃખ પડે છે તારે રાજુભાઈ ઘરમાં કાંઈ ન હોય અને બસડા ભૂખે પુકાર કરતા હોય એ ભૂખે માં મહા કરતા હોય એ જગતની માલકો રે ઈ ઘઉં હાટુ ચોરી કરવા જઈ છે એની માથે વેળા થઈ ગઈ છે એની માથે કેવું દુઃખ છે હે આ મારા પૌડાને મારી નાખશે ને એ એક ટકનું અનાજ લીધું છે આ પાપી પેટ હાટું થઈ ટકના અનાજ હાટું થઈ અને મારા પૌડાને કમોતે મારવા ઊભી થઈ હેડ પુકારણ એ જગતની માલકો એની માટે મે માયા ધન મેળ્યું મુલાતું રાજમાંથી કોઈ ઘાટ ઘરાણા નથી દીધા એક ટકના અનાજ હાટું થઈ મારા પૌડાને કમોતે મારવા ઊભી થઈ
રધન કરવા માંડ્યો. રવા દે ને, આ હમણે આવશે ને મારી સાદર સાપની અંદર મારા પંગડાને બહાર કાઢશે હો, અને કાઢીને રાજમાં લઈ ઉડીએ. એ કોઈ જગતની માલકોર, કોઈ દીવી હો, કોઈ મારી સહી, કોઈ મારી પાણી નો પુકાર આપણે. આહા, એ જગતમાં દીવી દીદી કાને અંધાપો, આંખે અંધાપો, કાને આધા હાથ દઈ દીધા છે હો. પણ ઈ એ મારી રાણપુરના કોઠાની દીવી મારી રાઘણી હાફળી દે હો. તારા પહોળા પર આશરે છે ને, આ ઓતરા પંખીની જે વિહામો લીધો છે, પણ તારા પહોળાને કમોતે નહીં મરવા. અને બેટા, એ તારા પહોળાને જો કમોતે મરવા દઉં, અને જો રાજની વાર આવે બેટા, જો કદાચ એના સસ્ત રૂખાણામાંથી એક ઉવડા હું જો કદાચ દેખવા દઉં ને, તો જગનો જામીન થઉં. અને આ મારી આપણે કોઈ નથી હો. મારી પાણી તારો દુખ્યો ટપોરો સંગ તારો દુખ્યો તારો કેદારો આ તારા પહોળા ભીખે ત્રણવડિયા મારતા ને, પણ જગતમાં કોઈ તારો ધણી નો થયું, કોઈ તારા પહોળાનો વારયો, કોઈ ઉપર એવું નહોતું. પણ મેં રાગળજી જોયું નથી ગયું હો. અને બેટા તારા પહોળા માથે ધોળનો ઘા થવા દઉં કે રાજનો ઝાપો જોવા દઉં ને, તો પણ રાગળને ખોટ લાગી જાય. મારી માં સહી મારી માં ભાણી રતન કરતી છે. અને ભલા માણસ એ રાજનીતિ એની પાસે શું કેવું? મારી માં સહી મારી માં ભાણી ને એક બાજુ ધક્કો મારી અને રાજ રાજપુરામાં ગિરાય છે. આહા, એ ભલા માણસો ખરેખર ક્યારેક ક્યારેક આપણા દેવી પૂજક સમાજની અંદર એક કરી આવે ને એનો લીધો તો ન થાય, કરેલી આવે ને માથે એનો હરખ શોખ ન થાય. આપણે કરી છે પણ ક્યારેક ક્યારેક મારા દેવી પૂજક સમાજના દીકરા માથે અને કર્યું આવે ને મેં ઘણી ફેર જોયું છે. અમારા રણજીતભાઈ ક્યારેક ક્યારેક પોલીસ સ્ટેશન ની અંદર ભલા માણસો આપણી નાયકના છોકરાને લઈને ઉભા હોય, ઈ બે હાથ જોડી જે કાલાવાલા કરતા હોય,
સાહેબ મેં કાઈ નથી કર્યું એ ઈ જે પહોળા નોતા હોય ને આહા ભલા માણસો એનું કોઈ ઉપર યાબર ન લે એ એનો કોઈ જામીન ન થાય જામીન થાય ને તો એક મારી 4 જણ મારી રાજાજી દીવી થાય એક જગ્યા ભૂમનો રખડો કે મારો બાપ રખો થાય એ આવી કોઈ કાન લઈને સાંભળતી છે મારી માં રાંગળી દીધી આહુડા તો એને લુખી દીધા છે આ વસ્તુના હો એ રાજનું દાડુ જા અંદર ગયું ને એ ઢગલો ખોલીને આમ જોવે તા ઘઉંમાંથી પીલુડી બનાવી દીધી ઘઉંમાંથી પીલુડી બનાવી દીધી બા અમારા પહોળા તો પીલુડીના એના પેટ ભરે છે આહા ભલા માણસો વસ્તી હાટો થઈ દેવીને દુઃખ પડે છે દેવી દુઃખના બેઠે છે પણ ભલા માણસો એવી ભગત મારી માં જહી મારી માં ભાણી થી આપણેથી દુઃખ પણ દોઈલો સમય દોઈલો વેળા ને પદના ચાડવા એ જગત માયા છોડી દે ને દીદી દીવી હા ભરોસો આપણી સામે આ કોઈ રૂડું નથી લગાડતો કે કોઈ તમને કલર નથી ચડાવતો પણ મને રાજુભાઈએ વાત કરી મનીષભાઈએ વાત કરી કે વિજયભાઈ અમે તમારો એક રાગ સાંભળ્યો હતો અમે તમારો એક રાગ સાંભળ્યો હતો જે ખરેખર ક્યારેક ક્યારેક અમે આ જગત હાટું થઈ અને ગાતા હોય મામા પણ ક્યારેક અમે અમારા હાટું ગાતા હોય આહુડા તો અમને ઈ બાબતના ક્યારેક આવી જાય ને એક દી અમારી માથે દોઈનો સમય હતો એ ત્રણ દી ભૂખ્યા હોતા હોય ને તો કોઈ પૂછે એવું નહોતું ઓરતા ઈ બાબતના થાય છે ભલા માણસો અત્યારે દેવીની દયા છે દેવીએ કોઈ વાતની ખામી નથી દેવા દીધી પણ ઓલો દી યાદ આવે છે આહા ખાતા હોય ને તા પેટમાં જાય અન્ન હરામ થઈ જાય છે કે તારી સિવાય જગતની અંદર કોઈ ધણી ન થાય તારી સિવાય અમારું જગતની માલકોર કોઈ નથી કારણ કે એક દીજો તો ધણી બની હતી એ આ જગત ઉપર જો અમે પગલા માંડતા હોય તો તારી દયા છે એમ આપણી હમે નિલેશભાઈ ની માથે દોઈનો સમય આવી ગયો દોઈનો વેળા બાપ એ મહેનત મજૂરી કરી પોતાના નાના નાના ભાઈઓના પેટ ભરે પોતાના બાપે તો બધીની વાટ લઈ લીધી અને ઓલી કોયલડી ભણે મિત્રો એક હુકુ આંબાનું ઠૂઠું અને ન્યા કોયલડી બેઠી જીદી ટોંકો કર્યો આહા
માણસે વાત કરી છે ને આંબો હુકાય અમર ડાગર વડ્યો પણ કોયલની બેઠી 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 ટવકા કરે છે આંબામાં ઠઠું હતું આંબાનું ઠઠું હુકાઈને પડી ગયું અને કોયલની બેઠી બેઠી એ મારી સજણ નાય આ તો ગણવટ આ શબ્દ જે સમજે ને એના કામના છે આ કોયલડી કોણ છે આ એના શબ્દ શું છે આ એની બોલી શું છે આ સજણ માણસ કોણ છે આ તો જે સમજે ને મામા એના કામના છે કોયલડી હુકા ઠઠા માથે બેઠી બેઠી ટૌકા કરતી અને કોક કવિ નાથી કવિએ કીધું એ કોયલડી તને કાઈ વિચાર નથી આવતો એ તને કાઈ વિચાર નથી આવતો આ હુકુ આંબાનું ઠઠું અને તારા ટૌકા તો જો તું કેવા મીઠા મીઠા ટૌકા કરીશ હે તું મીઠા મીઠા ટૌકા કરીશ ને હું અહીંથી જાતો ને મારા પગ નથી ઉપડતા આંબો હોય રસાવળ આંબો હોય એ કોઈ એવું ઝાડ હોય એની ડાળે બેહી અને ન્યા બેહી ટૌકા કરે એ મામા 2 મિનિટ બેહો 2 મિનિટ જવાબ દીધો એ સજણ એ કવિ આયા કોઈ ગદી ઘટા ટોપ માળો બાંધ્યો અને માળો બાંધી આ મારા પહોળાને મેલી હું મારા પેટનો સારો સરવાતી અને તઈ એ આ આંબાના ફળ થઈ અને આજ મારા પહોળા મોટા થઈ ગયા છે પણ સમયનો વાયદો વાયો છે આંબો હુકાઈ ગયો છે આ આંબાના બહુ ગુણ છે મારી માથે આંબાના ગુણ મારાથી નથી ભૂલાતા એ આંબાના ગુણ મારાથી નથી ભૂલાતા મારા બાપ વલભાઈ આ દેવી માથે ગુણ ગિરાય છે ઓ કરવાના મારી દેવી રવાના મે વલભાઈ કઈ તારી ભક્તિ નથી કરી પણ મારો કબૂતર જીવડો જાય છે મારા પહોળા તારા પરોય મેલી દઉં છું મડી એ મારો નિલીશો કબૂતર બની જાય છે રવાદે આ મારા ત્રણ પહોળા છે ને એને હું લાડુ કોડ નથી કરાવી ગયો જગતની માય મારા પહોળા ઓશિયાળા મડી અમારા વલભાના ત્રણ પહોળા કેટલા ઓશિયાળા હતા ને ઈ તો તને ખબર છે જજે હો એને કોઈ દી લાત નથી કીધા કોટ નથી કીધા એ જગતમાં જોઈને આવે ને કોઈ હારાના છોકરાને જોઈને આવે હારા લુગડા પહેર્યા હોય હારો તહેવાર હોય ને તો મારા પહોળાએ કોઈ દી હટ નથી કર્યો મારા પહોળે કોઈ દી
से मड़ी पण जगतनी मायनूर जगतना वसियाला टोटा बना ए मने जगतना मेणा जरूर बनावी दीदा ए जगतना मेणा जरूर जगतना वसियाला करावो तई मारा बाप हबरानी देवी बोली वो बराबर बा एक दी मारी वस्ती में कही दे કે પલગડી મારા હવે સુસ્તા માને મારા હવે દોર બાંધે અને બેટા મારા ઓશિયાળા બને તો જગતના ઓશિયાળા થવા દઉં અને જગતના ટોડા જઉં થવા દઉં ને તેથી તો મને ગભરા હવે ધીરે કોઈ પકડાય હબરાની દેવી માટે આ મારા પહોળા એ જગતની અંદર ભલા માણસો એટલે આ પોતાનું વાલા જો દીકરું હોય મામા એને અડવા નહોતા દેતા તારો તો ફૂલ કોરો એને ખબર પડી હતી કે હવે જગતની માન કરવું નથી એને ખબર પડી थी कि मारो बाप तो डाले ढकेला મને મિલી ગયો મારો બાપ મને મિલી ગયો ને ભલા માણસો નો બાપ મિલી ગયો એના પહુડા મોટા કેમ થયા હોય ને કોક દીકીના હૃદયની એના હૈયાની વાત તો પૂછો એને કેટલા દુઃખ પડ્યા છે અરે ભલા માણસો એની હમને મોત આવી ઊભું રહી ગયો હવે હું નીલીશીઓ નહીં હવે હું જગતની માલિકો મારા પૌડા તો વેડા પડી ગયા છે મારા ભાઈઓ વેડા પડી ગયા છે ઓલા બાળવંજના પડેલા અમને ભવે કોઈ સુખ નો જોયું જાને કબોતે મારવા ઊભી થઈ ને અમે ક્યાં તારી પાસે માંગી છે ગાય હે તારી પાસે એક તક હારું રોટલાનું બેઠું નથી માંગી ભીખી મહેનત મજૂરી કરી એ વાડીમાં કામ કરે ભલા માણસો વાડીમાં કામ હમણાં તો કમરી વાત તો हमारा પહોળા ડાલે ઢાકેલા ની ભલામણ કરે તો પણ નથી મન બાપ નથી જે પાપ કોના સે કોના પનો હે મન પહોળા એ મારા કોના પાસે છે મને હમણે નીલેશભાઈ રાજુભાઈ વાત કરી કે ભલા માણસો અમારી પાસે રૂપિયા નહોતા આ પેટનો ખાડો પૂરવા હાટું તો અમે દાડીએ બેઠું કરતા મજૂરી કરતા અમે ભલા માણસો એ જાગડો કોથળા ભરી ભરી રૂપિયા જાતા ને કોઈ ડોક્ટર હાથ ન ચાલે અમારે ક્યાં ચાલે કોની પાસે છે કેવું અમારા દુઃખનો ભાગ્યો બની જાવ અમારા દુઃખનો ભોગનો હંગાતી બનો કહી મન બાપ
હારા ધન હારા માલ ધન મેળ્યું મોલા તો કોઈ માંગ્યું હોત ને અને હમણાં નો દીધી હોત ને તો અમને વી તો પણ છેલ્લે છેલ્લે તો એ અમારા વિજોગ પાડવા લખી અમારા ત્રણ ભાઈઓ માંથી હવે તો આ જીવ અને જમારે વાત આવે હવે નિલીશ્યો જગતમાં નહીં રહ્યો એ મારી નાય જેને ડોક્ટરે રજા દઈ દીધી હોય અને બાપ ઈ તો સેને જગતમાં ઓર તો કરે તો કોનો કરે કોને બડામારે કરે હા બને બાપ હમરાઈ મારા બાપ હમરાઈ હા બને આહુડાઈ ખબર પડી ગઈ ને અરે નિલેશભાઈ ને પોતાને એ મનની અંદર એવું હતું હવે હું રહીશ નહીં જગતની માલિક આ દી ઉમે ને તા કુટુંબ પરિવાર મોઢું જોયા કરે એ જગતની અંદર જેની માથે દુઃખ પડ્યા હોય એને ખબર હોય ઈ સમય એવો હતો ને કે ખબર પડે ને કે આને કોરોના છે એટલે એની લાશ નહોતા ફાંકતા એની લાશ નહોતા ફાંકતા એને તો એની માટી છે ને એ ગામમાં નહોતા પડવા દેતા એ લઈ જતા કે આને તમારા ગામમાં નથી દેવાનું અહીંયાની માલિકો રેક જ મારી દીદી મને કમો છે તો મારવા ઊભી થઈ પણ ખબર પડશે ને તારી જગ્યા માતા મારા હાડકા પડશે એ ઘરનું પરિવાર નહોતું ઘરના પરિવારના આંખમાંથી આહુડા નહોતા હુકાતા પણ મારી નાક એ જેનો જગતમાં કોઈ નું હોય જેનું આહું મુખે એવું કોઈ નું હોય એનું જગતમાં કર્મ ભાગને બેઠી હોય એ મારા બાપ હમરા નવરાજી દેવી મારી માં ભાણીના વિલાપની દેવી મારી માં સહીના પુકારની દેવી સાંભળી ગયો એ મારી નાગણી સાંભળી જાય મારા નિલેશિયા બેટા તારો જીવડો કબૂતે જવા દઉં અને તને કબૂતે મરવા દઉં ને તો તને ભાણીની મને સહી એ પોકાતી મને સહીના મને ભાણીના વારની દેવી રાગણીનો કોઈ લાગે બેટા અને એક દોઢ લાખ લઈ લે અને બેટા દોઢ લાખ લઈને જો તારો કોરોના પી નો જાવ ને તો મને રાગણીનો ખોટ લાગી જાય હો
મારી માં સહી મારી માં પાણીના કામ કર્યા છે બેટા ઈદી પેલી વલખાની વસ્તી દુબળી છે ને એ મારી નાક વસ્તી છે ને પણ બેટા મારી નાક વસ્તીથી જો હાડા ત્રણ ડગલા મેગળી જવું અને બેટા મારી વસ્તીની માયા મેગળી જો હારાની હંગાતન થવા દો ને તો મને મારી માં પાણી મને મારી આ સહીરા પ્રકારની મને નાક હોય તો ગોળ લાગી જાય અને મારો સિવિલ નો ડોક્ટર બની ગયો અને મિલિશિયાના સહતર રૂવાડામાંથી બેટા એ સહતર રૂવાડામાંથી એક રૂવાડું ખાંડું થવા દઉં અને મારા મિલિશિયા જો તારા રૂવાડે કાળો ડાઘ પડવા દઉં ને તો મને હબરા ડબરાની દેવીને મારી માં જહીની દેવીને મને ભાણની દેવીને કોઈ લાગી જાય એની કાંઈ ભગવતી ઉસી સાકર ઉસી અરે ભલા માણસો એ આ હસની જોડ્યું છે ને એ તો આ મારી દેવી બનાવેલી છે અત્યારે આપણી સમક્ષ બેઠા છે એ આને કાંઈક રાવ રસવું હોય છે આને કાંઈક ઇતિહાસના પાને ગાવણા ગબલાવા એ મારી નાયત આ તો બને છે બાકી તો જગતની અંદર ભલા માણસો એ મોહનજી આ મડા પાસા નથી પણ કા તો કોઈ કર્મ ભાગલાની બાપની દેવીની જીજા ભલા માણસો એ ઈ મડા બેઠા કરી બોલાવે છે અને આજ ખરેખર એ નિલેશભાઈ નું બાવડું ચાલી થઈ મારા જીયા તારા રૂવાડા હમ તો કોઈ તાકે ન અને બેટા એનો હગડો લઈ લો પણ મારી વસ્તીની માલિકો જો કદાચ કોઈ રાવો જાગે કોઈ મેતાહર જાગી જાય અને બેટા મારી ચુપડી વસ્તીને કોઈ થપાટો ઘા કરી જાય ને અને બેટા હવા વેતી નાગણી બની દહીં નો ને તો તાજી દીવીને ખોટ લાગી જાય મારી વસ્તીના આ દોઈલા છે ને એમને હબરા ડબરાની દેવીની દોયલા હોય મારી વસ્તીના દુઃખ ન હોય રહે મારી માં આંખલી આ વસ્તી કદાચ પુકાર કરે તારી એક રીતે ભાણે ભાગ પડાયો ને તાર મારી માં જહી મારી માં ભાણી પાસે તું બોલી હો કે તારી વસ્તી જો મારા હામે મીઠ માંડી અને કુજરી ગુણ જો મારા હામે સુસ્તા માંડીને ટપોરો માંડી અને તારી દેવી પેલા જો ભાણે ભાગ પાડ્યો છે એ ભાણાનું પૂરી જવા દઉં અને તારી દેવી પેલા જો હું આંગળી આવી અને રતનજીની દેવી આવી હું ભીડ હોરે જાવ ને તો મને ખોટ લાગી જાય મારા બાપ રતનજીની દેવી આવી ભીરી જાય એમાં તો કઈ નવાઈ નથી મારા બાપ સબરા નબરાની દેવી હવે એમાં નવાઈ નહીં
પણ બરા સુખલા એક દી મેં દાદા ખોડાની દેવી દાદા રૂપાની દેવીએ આ દુબળા પાણીએ લેખ લખાવ્યા છે અને આ દુબળા પાણીએ લેખ લખાવ્યા છે અને બેટા વાલી વિધાતા બની છે ને પણ જો લેખમાં કદાચ કાળો એ ડાઘ પડવા દઉં અને કંકુના લેખમાં જો કાળો ડાઘ પડી જાય ને તો મારા દાદા સુખાની દેવીને મારા દાદા રૂપાની દેવીને કોઈ લાગી જાય હો અને તારી વીણા છે ઓ મારા બાપ રૂપલાની દેવી મળી આ 52 પાટીના સોપડામાં નબળું પાટિયું હતું ને એક દી તે આપે હાથમાં જ આવ્યું છે અને મારા દાદા ખોડિયાની દેવી મારા બાપ રૂપલાની દેવી બોલી હતી કે આ દુબળું પાટિયું છે ને અને બેટા 52 પાટીના અંદર જે દુબળા પાણી મેં લેખ લખ્યા છે પણ ચાંદા સૂરજના તેજ રે જો કદાચ આ તેજ રે ને એ ધરતીના માંડા મંડાણ અને ચાંદા સૂરજના તેજ રે આ મારા લેખ લખેલા છે એમાં કાળો ડાઘ પડી જાય અને મારી કલમે જો કાળો ડાઘ લાગવા દઉં ને તો તમને ખોડિયાની દેવી મને રૂપલાની દેવીને કોઈ લાગે જામીન પડ્યું છે એ જુગનો જામીન પડી ગઈ છે અને ભલા માણસો કોઈ નો સાંભળે એ જગતમાં જેદી કોઈ આપણું સાંભળે તારે મારા બાપ રત્નની દેવી ટપોરો મારે રવા દે એ કેવું હોય ને તો તું કહી લે આ વસ્તી મત દાડિયા એ કાક મારા બાપ ખોડિયા રૂપલાની દેવી બોલે હો કાક મારા બાપ રતનજીની દેવી બોલે આ દુબળી વસ્તીનો ધણી તો ઈ બને મરી નાય એ જગતની અંદર જગતના ઓશિયાળા થાવ જગત તમારા આહુડાનું લૂકી દે પણ બાપની દેવીના ઓશિયાળા બની જા કાક કલમ વાળી જેના હાથમાં 52 પાનનો સોપડો હોય એના હાસારો એનો કલમ કાયદો એ એના નિયમ પ્રમાણે તમે હાલો એની કીધી કરો એના વાવડેલા રસ્તે હાલો કાક આવી દુઃખમાં ભાગ લઈ જે હોય મારા બાપ રતનજીની દેવી મારી રાહ લઈ એ એના ચીધેલા કેડે હાલો જગતની અંદર કોઈ દી કગડે કાંટો ન લાગવા દે એટલે બાપ આ તો આ વસ્તી માથે દુઃખ છે આ દુઃખના આહુડા છે ભલા માણસો દેવી પાસે ઓરતું દુઃખ થાય છે પણ આજ આ કટિયાણાની જગ્યાની અંદર એ દુબળી વસ્તી ગરીબ વસ્તી ભલા માણસો એનો વારૈયો કોણ બને એનો ઉપરિયામણ કોણ બને પણ આજ આ દુબળી વસ્તીનો એ ધણી આપે બની ગઈ હોય એટલે હવે એક નાની એવડી પ્રભાતી અને પછી આપણે નિલેશભાઈ